मॉर्निंग हालेलुया ख्रिस्ती सोમાં હું રમેશ સદાભૂત આપ સર્વેને પ્રેમી સલામ પાઠવીએ છીએ। સગડાઓ શરીરે તંદુરસ્ત હશો એવી અપેક્ષા પણ રાખીએ છીએ। વિશેષ ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ કે આપણા જીવનમાં આજે એક નવો દિવસ આપણને આપ્યો અને તેને લઈને આપણે તેમના પવિત્ર વચનો વાંચવાને, સમજવાને, સાંભળવાને શક્તિમાન છીએ। આપણે પિતા બાપનો આભાર માનીએ। આજના જે વચનો આપણે વાંચવાના છીએ એ પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 13મો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરીશું। પિતા પરમેશ્વરને વિનંતી કરીશ કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે। આપ સર્વેને હું વિનંતી કરીશ કે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ પણ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં। તમારી સલાહ સૂચન હોય કે પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તો તે અમને અમારી ચેનલ પર જણાવશો અને તમારી કોઈ સાક્ષી બાબતનો વિડીયો જો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ અમને અમારી ચેનલ પર મોકલી આપશો તો અમે પ્રસારિત કરીશું। હવે આપણે આજના દિવસનું વાંચન શરૂ કરવાના છીએ। પુનર્નિયમનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય। પવિત્ર પુસ્તકમાંથી પુનર્નિયમનો 13મો અધ્યાય। જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સપનખો ઊભો થાય ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ કહે કે ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ ને તેના ટેકામાં કે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે તે સપનખોને ગણકારતો ના, કેમ કે યહોવા તમારો દેવ તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતકરણથી મેં ખરા જીવથી યહોવા તમારા દેવ પર પ્રીતિ કરો છો કે નહીં તે જણાવો। તમે યહોવા તમારા દેવની પાછળ ચાલો ને તેનો ડર રાખો ને તેની આજ્ઞાઓ પાળો ને તેનું કહ્યું કરો ને તમે તેની સેવા કરો ને તેને વળગી રહો અને તે પ્રબોધકને અથવા તે સપનખોને મારી નાખો, કેમ કે યહોવા તમારો દેવ જે તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો ને જ્યારે બંદીખાનામાંથી તને છોડાવ્યો તેની વિરુદ્ધ ફિતૂરી વાત તે બોલ્યો છે। એ સારું કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા દેવી તને આજ્ઞા કરી છે તેમાંથી તે તને ભૂમાવી દે, એવી રીતે તું તારી મધ્યથી દુષ્ટતા દૂર કર। જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારો દીકરો અથવા તારી દીકરી અથવા તારી દિલોજાન સ્ત્રી અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતા એમ કહે કે ચાલો જે અન્ય દેવદેવોને તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે સેવા કરી, એટલે કે જે દેશ જાતિઓ તમારી તો તરફ તમારી નજીક કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી છે તેઓના દેવદેવીઓમાંના સેવાની સેવા કરીએ તો તારે તેને હા પાડવી નહીં ને તેનું સાંભળવું નહીં અને તારી આંખ તેના પર દયા ન આવે ને તારે તેને જવા દેવો નહીં ને તારે તેને સંતાડવો પણ નહીં, પણ તારે તેને જરૂર મારી નાખો ને તેને મારી નાખવા સારું પહેલો તારો હાથ તેના પર પડે ને ત્યાર પછી બીજા બધા લોકોનો હાથ અને તારે પથ્થરે મારીને તેને પૂરો કરો, કેમ કે યહોવા તારો દેવ જે તને મિસ્ર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યો તેની પાસેથી તને ભટકાવી દેવાની તેણે યત્ન કર્યો છે અને સર્વ ઇસ્રાએલ તે સાંભળીને બીસશે ને ફરીથી એવી કોઈ પણ દુષ્ટતા તારી મધ્ય કરશે નહીં। જે નગરો યહોવા તારો દેવ તને ત્યાં વસવા માટે આપે છે તેઓમાંના કોઈ વિશે તું એવી વાત સાંભળે કે કેટલાક હલકા માણસે તારી મધ્યથી નીકળી જઈને તેઓના નગરના રહેવાસીઓને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને બીજા દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેઓની સેવા કરી, તો તારે તપાસ કરીને શોધ કરીને ખંતથી પૂછપરછ કરી અને જો એ વાત ખરીને નક્કી હોય કે એ અમંગળ કર્મ તારી મધ્ય કરવામાં આવેલું છે તો તારે નિશ્ચય એ નગરના રહેવાસીઓનો તલવારની ધારથી સંહાર કરવો
ને તેનો તથા તેમાંનો સર્વનો તથા તેના ઢોરઢારનો તરવાની ધારથી વિનાશ કરો. અને તેમાંની સર્વમૂળ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા દેવ પ્રત્યે તે નગરને તથા તેની સર્વમૂળને અગ્નિમાં છેક પાડી નાખા. અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય, તે ફરીથી બંધાય નહીં. અને એ સ્થાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે. એ સારું કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેણે તારા પિતૃઓની આગળ સોગંદ ખાધા છે તેમ તે તારો વિસ્તાર વધારે. એટલે યહોવા તારા દેવની જે સર્વ આજ્ઞા હું આજે તને ફરમાવું છું, તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાડશે ને યહોવા તારા દેવની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, ત્યારે પ્રભુ તેના વાંચેલા વચનો પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા બાપ, આકાશ જેનું રાજ્ય સંત છે અને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા સૈન્યના દેવ યહોવા, અમે અમારા મસ્તકો તમારી સમક્ષ નમાવ્યા છે અને અમારા શુદ્ધ હોઠો દ્વારા અમે આપને બાપ તરીકે પોકારીએ છીએ. એટલા માટે નહીં કે અમે સારા છીએ, પણ પિતા પરમેશ્વર તમારી દયા, ભલાઈ અને પ્રેમ અને તમારા પુત્રના લોહીથી અમને ખંડી લઈને તમારા બાળકો બનાવવામાં આવે છે, તેને લઈને અમે તમારી સમક્ષ આવી શકીએ છીએ. તેને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. પિતા બાપ, આ દિવસભર તમે અમને સાચવો, સંભાળો, બચાવો, અમારી સહાયતા, મદદ કરો. આ દિવસને માટે જોઈતા સગડા સારાવાના તમે તમારા અખૂટ ભંડારમાંથી પૂરા કરો. અનાથ ગરીબ વિધવાઓની સહાયતા, મદદ કરો બાપ. જે કોઈ ભાઈ કે બેન બીમાર હોય તેને તમારા તંદુરસ્ત ગયેલા હાથના સ્પર્શ પર સ્પર્શ કરો અને તેઓને સાજા પણ મળે એ કૃપા તમે થવા દો. કેલિફોર્નિયાની અંદર જે કાંતિલાલ ભાઈ, તેઓને શારીરિક બીમારી આવી છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ હાલમાં તેઓને સારું છે. અને પિતા બાપ, તમારી કૃપાથી તેઓ રિકવરી પામી રહ્યા છે. ત્યારે પિતા પરમેશ્વર, અમે તમને વિનંતી કરીએ કે તેઓ હજુ પણ સાજા થાય અને સંપૂર્ણ તંદુરસ્ત થઈ તમારા નામને માનને મહિમા મળે એવી કૃપા તમે થવા દો. તેમના કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ, તમે તેઓની પણ સહાયતા, મદદ કરો બાપ. વિશેષ પિતા, જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પિતા બાપ તમે તેઓની સહાયને મદદ કરો. અમારું આવું ખૂબ નજીક છે અને તમે કહ્યું છે તેમ પિતા બાપ કે મારા આવો આ ગાઓ તમે લડાયો જોશો, ઝઘડાઓ જોશો, તોફાનો જોશો અને આકાશમાંથી અગ્નિ પડશે એ પણ તમે જોશો. લોકો વચ્ચે લડશે એ પણ તમે જોશો. અને આ સગડી બીનાઓ પિતા બાપ હાલના સમય સંજોગો બની રહી છે અને એ અમારી નજરોની સમક્ષ અમે નિહાળી રહ્યા છીએ. ત્યારે પિતા બાપ અમે માનીએ છીએ કે તમારું આવવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે, પણ અમે એ નથી જાણતા બાપ કે તમે ક્યારે આવશો ને ક્યાં આવશો. પણ પિતા પરમેશ્વર, તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને માટે અમે તૈયાર હોઈએ. તેને માટે તમે અમારા હૃદયોને ખડક જેવા મજબૂત બનાવો બાપ. અમે રસ્તાઓ ભૂલી ના જઈએ અને પ્રભુ બાપ તમારા રસ્તાની અંદર જ ચાલીએ, તેને માટે પણ તમે મારી સહાયતા, મદદ કરો. ઇઝરાયલ તમારી ભૂમિ છે અને હાલમાં ત્યાં સખત લડાઈઓ ચાલી રહી છે. તમારા લોકો પરેશાન છે બાપ. ત્યારે પિતા બાપ તમે તેઓની વારે તોવડ તેઓની સહાયતા, મદદ કરો અને શૈતાનિક બાબતોથી તમારા લોકોનું રક્ષણ કરો. પિતા પરમેશ્વર, શૈતાનને તમે હરાવ્યો છે, પણ અત્યારે શૈતાન જોરમાં છે. ત્યારે પિતા બાપ ફરીથી તમે તેને હરાવો અને તમારા લોકોને તમારા નામનો ચમત્કાર બતાવો પિતા. અમારા દેશ અમેરિકાને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. અમારા દેશના લોકોને, અમારા દેશના રાજનેતાઓને તમે આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન, ડાપણથી ભરપૂર કરો કે એ દેશ ચલાવવાને માટે
અને તેઓની જવાબદારીઓ અદા કરવાને માટે તેઓ શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરી શકે. ભારત દેશના રાજનેતાઓને પણ પિતા તમારી સમક્ષ લાવે છે. આ રાજનેતાઓને પણ તમે શક્તિ સામર્થ્ય બુદ્ધિ અને જ્ઞાન આપવાનું આપો. એ આ રાજનેતાઓ પણ પિતા આ દેશના નાગરિકોને માટે સુખ સહયોગીમાં આવે એવી યોજનાઓ લાવે અને લોકો સુખી થાય એવી પણ તમે કૃપા થવા દો. હજુ પણ ઘણી જગ્યાએ પિતા બાપ તમારા લોકો સતામણીમાં બેઠી રહ્યા છે. તમારા પ્રભુ મંદિરોને તોડી પાડવામાં આવી રહ્યા છે. તમારા સેવકોની સાથે પણ સખત માર જોડ સતામણી થઈ રહી છે. ત્યારે પિતા બાપ અમે તમને વિનંતી કરીએ કે આ જે સતાવણી કરનાર શૈતાનિક તત્વો છે તેઓને તમે ડરાવો, ધમકાવો અને તેઓના હૃદયોને પરિવર્તન કરાવો અને તેઓ તમારા માર્ગની અંદર તમને માનનારા બને એ કૃપા તમે થવા દો. તમે અમને અત્યાર સુધી સાચવ્યા છે, સંભાળ્યા છે, અમારી શારીરિક તંદુરસ્તી બક્ષી છે. અમે તમારો આભાર તબકાર માનીએ છીએ. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી સુખ્રીસ જે કારવાઈના પાર પર વિંધાયા કૃષિ ચઢા બેઠાયા ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી અને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન.